ઓલા ઇલેક્ટ્રિકમાં એક સારી ખરીદારી સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે। કંપની તરફથી પોઝિટિવ ગાઈડન્સ બાદ શેરને એક ખાસ કરીને ટેકો મળતો દેખાઈ રહ્યો છે અને કંપનીએ એક સપ્તાહમાં 24% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે। શું છે વધુ વિગતો જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, ઓલા ઇલેક્ટ્રિકમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે, શું કારણો છે? અકાઉન્ટિંગ અગર આપણે જો વાત કરશો તો ઓલા ઇલેક્ટ્રિક જે છે તે ફૂલ ચાર્જ આપણને સતત આ સપ્તાહમાં આપણને જોવા મળ્યું છે। ઓવરઓલ પ્રદર્શનની અગર જો વાત કરશો તો એક સપ્તાહમાં આ કાઉન્ટરે લગભગ 24 થી 25% પોઝિટિવ રિટર્ન આપ્યા છે, જે 52 સપ્તાહના નીચલા સાથે લગભગ આપણને 30% એક સારી એવી રિકવરી જે છે આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે। તે સાથે ગઈકાલના પરફોર્મન્સ પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે, બિકોઝ એનું મેઇન કારણ એ છે કે કંપનીનું ગઈકાલે ટ્રેડિંગ વોલ્યુમ જે છે તે મહિનામાં સૌથી હાઈએસ્ટ એટલે કે સૌથી ઊંચું જોવા મળ્યું હતું। 20 દિવસના સરેરાશમાં જ્યાં 11 કરોડની સરખામણી લગભગ 58 કરોડ ટ્રેડિંગ વોલ્યુમ જે છે અહીંયા આપણને ગઈકાલે થતું જોવા મળ્યું હતું અને ગઈકાલે 14.35 કરોડની ડિલિવરી પણ આ કાઉન્ટરમાં થતી જોવા મળી રહી છે, જે 2 મહિનાના સૌથી ઉચ્ચતમ સ્તર પર આપણને નંબર્સ જે છે તે જોવા મળ્યા છે। ઓવરઓલ અગર હું પર્સન્ટેજની વાત કરીશ તો વોલ્યુમમાં લગભગ 24%ની એક ડિલિવરી જે છે તે ગઈકાલે આપણને જોવા મળી છે। હવે ઓવરઓલ આપણે હિસ્સો જોઈ લઈએ કે કેટલો શેર હોલ્ડિંગનો હિસ્સો કેટલો છે। તો અગર એફઆઈસી અગર જો વાત કરશો તો ડિસેમ્બર 2024માં 38.73% હતો, જે ખાસ કરીને જૂન 2025માં તે આપણને ઘટતો જોવા મળ્યો છે અને 34.7% પર હતો। સ્થાનિક અગર વાત કરું છું તો સ્થાનિક વોલ્યુમ અગર વાત કરીએ છીએ હિસ્સો જે છે તે 19.2% ડિસેમ્બર 2024માં હતો, જે ખાસ કરીને જૂન 2025 સુધીમાં તે વધીને આપણને 23.4% પર જોવા મળ્યો છે। હવે સૌથી વધુ મેઇન કારણ શું છે તો કે કંપનીનું પોઝિટિવ ગાઈડન્સ। કંપનીએ FY26 માટે તેમને પોઝિટિવ ગાઈડન્સ આપ્યું છે। તેમનું કહેવું છે કે Q2માં ઓટો બિઝનેસ જે છે તેના એબિટા પોઝિટિવ રહી શકે છે। પૂરા વર્ષ માટે જે ઓટો બિઝનેસ એબિટા જે છે તે 5%ની ઉપર રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। સાથે તેમણે પણ વાત કરી છે કે રેર અર્થ મટીરિયલ જે છે તેના સપ્લાય પર હવે પ્રતિબંધ દૂર કરી શકે, જે ચીના સૂત્રો દ્વારા તેમનું કહેવું છે કે અગર જો આ પ્રતિબંધ દૂર થશે તો કંપનીને ઓર પણ આવનારા સમયમાં એક બેનિફિટ થઈ શકે છે અને સાથે તહેવારોમાં કંપનીનો રોડસ્ટર બાઇકની જે છે ડિમાન્ડ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। એટલે એક તરફ ગઈકાલે એક પોઝિટિવ આપણને મુવમેન્ટ જોવા મળી, બીજી તરફ FY26 તરફથી એક FY26 ગાઈડન્સ જે પોઝિટિવ આવ્યું છે તેનું પૂરું ઇમ્પેક્ટ જે છે ત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યું છે। જી, તો ખાસ કરીને એક વ્યૂ આ રીતનો બનતો દેખાઈ રહ્યો છે ઓલા ઇલેક્ટ્રિક માટે। આભાર તૃપ્તિ, આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા છે એક સારી ખરીદારી ને સ્ટોકમાં પણ મોમેન્ટમ ઓલમોસ્ટ 14%થી વધારેની ખરીદારી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે। અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। તપનજી, કઈ રીતે જોઈ રહ્યા છો ઓલા ઇલેક્ટ્રિક, જે રીતે અહીંયા કામકાજ જોઈ રહ્યા છે આ સપ્તાહમાં 24%ના રિટર્ન્સ આપતા દેખાયા છે। 52 સપ્તાહના નીચલા સ્તરેથી 30% સ્ટોક આપણને ઉપર આવતો દેખાઈ રહ્યો છે। ગાઈડન્સ જે રીતે આપવામાં આવ્યું છે અને કંપની તરફથી જે રીતે નવા વર્ટિકલ્સ અને નવા લોન્ચીસ ખાસ કરીને EV સ્પેસમાં થઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને લાગી રહ્યું છે કે અહીંયા વ્યૂ જે છે તે લોંગ ટર્મ માટે પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે અને ગ્રોથ આગળ વધતો જોવા મળી શકે। કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા? અગર તમે ઓલાની જો મેનેજમેન્ટની વાત કરીએ તો મેનેજમેન્ટ જ્યાંથી આવ્યું ત્યાંથી ઘણા બધાનો કમિટમેન્ટ આપ્યા છે, ઘણા બધા ગાઈડન્સ આપ્યા, પણ આપણે જોયું છે એ ઓલા સ્ટોક ક્યાંથી ક્યાં ગયો। હવે એવું નથી કહેતો કે પાછું રિબાઉન્ડ ના થઈ શકે, આ રિબાઉન્ડ સારું એવું થયું છે, પણ આમાં કેવું થાય છે કે તમે જો કે EV સ્પેસમાં બહુ જ મોટી કોમ્પિટિશન, એમાં TVS અને હીરો હોન્ડા ઘણા આગળ નીકળી ગયા છે અને TVS ઓલાને બહુ પાછળ છોડી પણ દીધું છે અને જે હજી પણ એમના જે આ તમે કરો ને સર્વિસ સેન્ટર ને એ બધાના હજી પણ ઘણા બધા ઇશ્યુઝ છે ને આ બધા, તો ઓફકોર્સ સ્ટોક ઘણો નીચે પડી ગયો તો એટલે એક ટાઈપનું બાઉન્સ બેક આવ્યું છે। પણ અગર હું અહીંયા લોંગ ટર્મની વાત કરીશ તો હું લોંગ ટર્મમાં હજી પણ હું જોઈશ કે શું એ જે કહે છે એ ક્વાર્ટર ટુ ક્વાર્ટર રિઝલ્ટ આવે છે। મારા હિસાબથી ઓફકોર્સ શોર્ટ ટર્મમાં કદાચ મુવમેન્ટ હશે, પણ લોંગ ટર્મમાં હું હજી પણ પ્રિફર કરીશ કમ્પેરેટિવલી આના કરતાં TVS મોટર, હીરો મોટર્સનો, ક્યોંકि એમાં મને એક કન્સિસ્ટન્સી દેખાય છે ને એમાં એ લોકોનું જે ગાઈડન્સ હોય છે એ પ્રમાણે રિઝલ્ટ પણ આવે છે। અહીંયા મને બહુ વોલેટિલિટી લાગે છે અને હજી ખબર નથી ભાઈ ક્યાં જશે અને ઓફકોર્સ રેર અર્થ મટીરિયલનો જે પ્રોબ્લેમ સોલ્વ થયો તો એના લીધે બધા EVને ફાયદો થશે અને એટલે હવે જોઈએ એમના જે નવા મોડલ જે આવી રહ્યા છે બાઇક્સ, એમાંય શું ફરક પડે છે અને કઈ રીતે પોતાનું લોસ પણ કટેલ કરી શકે છે। પણ આગળ જતા મને એવું લાગે છે કે અગર મારે બેટ કરું તો હું હજી પણ TVS કે હીરોમાં વધારે બેટ કરીશ કમ્પેર ટુ ઓલા, કેમ કે જ્યાં સુધી એક સરખી રીતે ગાઈડન્સ પ્રમાણે રિઝલ્ટ આવે ત્યાં સુધી આઈ થિંક વેઇટ કરવું જોઈએ લોંગ ટર્મ માટે। ઓકે, તો આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે। ખાસ કરીને વેટ એન્ડ વોચ અત્યારે ઓલા ઇલેક્ટ્રિક માટે બનતું દેખાઈ રહ્યું છે। તમારે ધ્યાન રાખવું છે તો એક TVS પર તમે ધ્યાન રાખીને કામકાજ કરી શકો છો। પેઢી સાથે